સહજ ન્યૂઝ. જેતપુર નવાગઢ નગરપાલિકા અને સદભાવના સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાય. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. જેતપુરમાં પર્યાવરણનું જતન અને હરિયાળું શહેર નિર્માણના ઉદ્દેશ્ય સાથે જેતપુર નવાગઢ નગરપાલિકા તથા સદભાવના સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જેતપુર એસટી બસ સ્ટેશનના ડેપો મેનેજર તથા જેતપુર નવાગઢ નગરપાલિકાના સભ્યની ઉપસ્થિતિમાં પર્યાવરણ રૂપી ફૂલ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને આગામી પેઢીને સ્વસ્થ અને હરિયાળું વાતાવરણ આપવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેમનું જતન કરવું અત્યંત જરૂરી છે. આ પ્રસંગે સદભાવના સેવા ટ્રસ્ટના કાર્યકરોએ વૃક્ષારોપણ સાથે વાવેલા છોડના નિયમિત ઉછેર અને સંરક્ષણનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ પર્યાવરણ બચાવવા અને હરિયાળું જેતપુર બનાવવા માટે સક્રિય ભાગીદારી બનાવવાનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ અભિયાન દ્વારા પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત લોકોએ આવકારી સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર.